તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે થઈ ગયો છે 365 દિવસનો. આપણે ખબર નથી મિત્રો, જોવું પડશે યુટ્યુબમાં કેટલા દી થયા છે. અને બ્લેક પેન્થર મસ્ત મજાનું કરી નાખ્યું છે તૈયાર. અને અત્યારે આપણે જાવી છે ચોટીલા અને મમ્મીની બધા વહી ગયા છે રાજસ્થાન. તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે જાવી આપણે ચોટીલા, કારણ કે આજ પહેલું નોરતું થઈ ગયું છે. તો બધાને હેપી નવરાત્રિ. અને હવે આપણે જાવી છીએ ચોટીલા. મિત્રો આપણે યુવરાજ આવતો જો હે અને એ હોય તો કે આપણે ડ્રાઇવિંગ કરી હોય, કારણ કે આ મોટરસાઇકલ હું જ્યારે આવું ને એને થઈ જાઉં આંકવા. એટલે જો હવે આપણે જાવી ચોટીલા, એ બધું જાવી, બીજું કોઈ નથી. હાલ બીજું આપણે નાવ આવતા તે રસ્તો આવી ગયો છે અને યુવરાજભાઈ કરે આપણું ડ્રાઇવિંગ. તો હાલો આપણે જાવી. તો મિત્રો જોવે છે આપણે ગોકુળ હોટલ બેઠા છીએ અને જોઈ લો ગોકુળ હોટલ તો બહાર નાખીએ અને આપણે એ લોકેશન પહોંચાડી ત્યાંથી જો ચોટીલા ડુંગર દેખાવા માંડ્યો. જોઈ લો ચોખ્ખો ચોટીલા ડુંગર દેખાય અને આપણે જો નાતા હતા એ બસ થઈ ગઈ. નદીમાં સાંઠે પાછા ચાલુ થઈ ગયા છે. જો કે આપણે વરસાદ છે ભેગો ન થાય અને હવે મસ્ત ડાયરેક્ટ ચોટીલા. અત્યારે આપણને દેખાય કે કુબીની વાડી. ચોટીલામાં આપણા ગપુરનું ચોટીલામાં ઘર છે. આ જગ્યાએ આપણે આ સોસાયટી આગળ આવે ને ત્યાં ગપુરનું ઘર છે. જો હામ્યા પણ તો એમને ચાંપાડી મજા આવે, કારણ કે પહેલેથી ચાંપાડી ગયા છે અને અત્યારે જો ડુંગર ગેલો દિલ્હી મજામાં દેખાય છે. અને આપણા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી. અને આપણે જો પાર્કિંગમાં મોટરસાઇકલ મૂકી દીધું છે અને જોઈ લો. અને આજ તો પેલું નોરતું એટલે અહીંથી ને તે સામે ગળદી દેખાય છે, પછી જોઈ કેમ થાય છે. અને આપણા ભાઈને રીલ શૂટ કરવાની એટલે ગળદી ન હોય એટલું સારું છે. તો જોઈ લો આપણે હવે પહોંચી ગયા છીએ અને ચાવી અહીંયા ડુંગર આપણે ડુંગરમાં પહોંચી ગયા. અને કેવો મસ્ત મજાનો ગેટ સંખાઈ છે, જોઈ લો. એક નંબર ગેટ સંખાઈ છે અને બધી બાજુ જો રોનક એવી મસ્ત મજાની, કારણ કે પેલું નોરતું આ મસ્ત મજાનું સંખાયેલું છે. તો હવે હે ને આપણે ડુંગર પહેલાં ચડી આવ્યા બે ભાઈઓ, પછી જ આવ્યું આપણે નીકળે અને અહીંયા વિડીયોની શૂટ કરવાનું થોડો ઉપર એ કરશું. તો મિત્રો આપણે ચડવાનું કરી નાખ્યું છે ચાલુ અને ડેકોરેશન એક મસ્ત મજાનું કર્યું છે. અને હવેથી બ્લોગ કન્ટિન્યુ કરશે યુવરાજભાઈ. તો હવે એને ફોન આપી દઉં ઠેઠો ઠેઠું હવે એ બ્લોગ બનાવશે જ્યાં લગી આપણે નીચે ઉતરી જાય ને ત્યાં લગી. તો હવે એને દઈ દઉં ફોન. તો મિત્રો આપણે યુવરાજને બનાવી દીધું પણ ભાઈને હજી હે ને ટ્રાય નથી આપણી ઘડીને એટલે ને જોઈ લો. અહીં આપણે લિફ્ટનું કામકાજ ચાલુ છે, જુઓ અહીંયા લોડર ઊભું છે અને લિફ્ટનું મસ્ત મજાનું કામકાજ ચાલુ છે. અને આપણે તો લિફ્ટમાં નહીં, આપણે કારણ કે ને દર વખતે ઓલાનું કરવાનું છે, પગથિયાં ચડવાના. બાકી લિફ્ટમાં તો બધા માણા હોય ને જે ઘેટા હોય એ બધાને, બાકી આપણે તો પગથિયાં ચડવાના. અને જોઈ લો મસ્ત મજાનું સંઘાયરું છે. ચાલો આપણે તો મિત્રો આપણે અડધે પહોંચી ગયા છીએ અને જોઈ લો અહીંથી કેવું મસ્ત મજાનું વેધર આવે છે અને એક નંબર સીન છે, જોઈ લો. અને બીલી ગાડા રહ્યું ને સામે છે, આપણે દર વખતે ખબર જતા હોય. અને અહીંથી વ્યૂ જોવો કેવો મસ્ત મજાનો વ્યૂ છે. અને આપણે બે ભાઈ બનાવ્યા છે પણ એ બધા પાછળ છે અને હું ગફુર બે જ ચડી, જોઈ લો. અને ભાઈએ બ્લોગિંગ કરી પણ ન ફાવ્યું, કારણ કે હું જે હાથેથી કરું ને એની એંગલ ન ફાવતો એટલે. હા જો ગાડીઓનું પાર્કિંગ સામે જ આપણું બાઇક મૂક્યું છે. તો હાલો આપણે ઉપર જઈને બ્લોગ કન્ટિન્યુ કરી. ફાઇનલ મિત્રો હવે મંદિર અંદર અવતર્યા ને મંદિર અત્યારમાં બંધ છે. તો આપણે યુવરાજભાઈનો વિડીયો બનાવવાનું વાઇટ જોવી પડશે. મંદિર અત્યારમાં બંધ છે. તો આપણે પાછલી સાઈડ જઈએ અને થોડા ફોટા ને એવું બધું પાડી જોઈ લો. અત્યારમાં મંદિર બંધ છે અને આની ફીલ જોવો કેવું થાય, કારણ કે તો હાલો આપણે જઈ સાઈડ અને વિડીયો શૂટિંગ. તો આંપાની સાઈડ તો અલગ જ નજારો છે, જોઈ લો તમે કેવું મસ્ત મજાનું ફીલ આવે.
તો હાલો આપણે થોડા ફોટોની શૂટ કરીએ એમ પર અને પછી જઈએ મંદિર અંદર. મંદિર ખુલે ને એટલે એમાં ખાલી આમ પહેલી સાઈડ આવતા રહ્યા જોઈ લો. અને આમ પાછી એક નંબર વ્યૂ લાગે. અને હજી ડુંગર તો મંદિર તો હજી નથી ખોલ્યું. અને જોઈ લો અત્યારે પબ્લિસિટી એટલું આવે ને એટલે તમે નારિયેળ ને એવું બધું જો કેટલું હોય અહીંયા. અને યુવરાજભાઈને રીલ શૂટ કરવી છે પણ મંદિર જલ્દી ખોલે ને તો કંઈક કામ આવે. તો હાલો આપણે જલ્દી અમે દર્શનની કરી આવી. અને જોઈ લો અહીંયા વ્યૂ જોવો તમે ખાલી કેટલી ચોંદડીઓ અને હાર ને એવું બધું હોય. અને સામે સિંહ અહીંયા કહેવામાં આવે કે રાતે આ સિંહ સાચો છે, આપણાને કંઈ ખબર નથી પણ પછી તો બધા એમ કહે કે જો ગુફા આવેલી છે નીચે અને મંદિર છે. આપણે તો કેટલા વર્ષો દેવી પણ અત્યારે જ આવી ફર્સ્ટ વખત નીચે અને પહેલી વખત આવ્યા છે. તો જોઈ લો અહીંયા માતાજીનું મંદિર ને એવું છે બધું. આપણે તે પહેલી વખત આવ્યા છે એના અંધારું છે એટલે લાઇટિંગ કરવી પડશે ચાલુ. અહીંયા આવીને મંદિર ને એવું બધું છે. તો જો આ ચાવનમાંનું એક મુખ છે જોઈ લો. અલગ અલગ અહીંયા રૂપ છે ચાવનમાંના. જો મિત્રો કેટલા હાથ જોઈ લો. હાથ મુખવાળા ચાવનમાં 7 બેન સોરી ખોડિયાલમાં છે. હું ચાવનમાં કહેતો તો ભૂલ થઈ ગઈ. તો હાલો મિત્રો હવે જઈ તો મિત્રો અત્યારે ડુંગર ખોલી ગયો છે, સોરી મંદિર ખોલી ગયું અને પબ્લિક જો ગાંડાની જેમ બધું પબ્લિક જાય છે. અને ઓલ પાછો અંદરથી ડંકાનો એટલો અવાજ આવે બધા જો ઘણું ફોડતા એવી રીતના ગોળી ફોડતી હોય એવી રીતના અવાજ આવે. જો પબ્લિક જો જાય એ બધું. અને હું ને યુવરાજભાઈ શાંતિ બેઠા આપણે રીલ શૂટ કરવાની છે. ભલે વાર લાગે આપણે કલાક મોડો જવાનું પણ રીલ મસ્ત મજાની શૂટ કરીને જવાનું છે. તો આ જો પબ્લિક જોઈ લો તમે. અને જ્યાં એટલું પબ્લિક તો રાહ જોઈને બેઠું હોય કે બધું ખતમ થાય ને પછી તો હાલો અંદર જઈને પછી મસ્ત રીલ શૂટ કરી વિડીયો બનાવી અને પછી મિત્રો હવે મંદિર બાજુ હાલતા થયા છે. અને જોઈ જો ગળદી તો જો અહીંથી નહીં દેખાય એટલી કે બધી ગળદી છે ને ઘડીક સાઈડમાં ઊભું રહેવું છે. અને બધી આવું ગળદી ઓછી થઈ જાય ને પછી અંદર જવું હોય. પછી તમને અહીંથી અત્યારે દર્શન કરાવી દઉં. આવું ગળદી ઓછી થાય ને પછી આપણે જાવ કારણ કે ભાઈને વિડીયો શૂટ કરવાનું છે. હાલો તમને પહેલાં અંદર જઈને હું દર્શન કરાવી દઉં પછી આપણે રીલ શૂટ કરવાનું છે. અંદર આવતા રહ્યા કેવું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું જોઈ લો. આપણે રીલ શૂટ કરી તો મિત્રો આપણો ભાઈ થઈ ગયો રાજ્ય કારણ કે મસ્ત મજાની ભાઈની રીલ બનાવી નાખી. આપણી નો હારી ભાઈની પણ આપણે દર વર્ષે નીચે બનાવી ને એટલે નીચલા મંદિરે જઈને બનાવી. જોઈ લો ડેકોરેશન કેવું મસ્ત મજાનું કરેલું હોય. અને અંદર એક નંબર શણગારેલું હતું અને મસ્ત મજાના વિડીયો બનાવ્યા. તો થોડી ક્લિપ નાખી દઈશ અંદર. અને હવે આપણે છે ને આવી ડાયરેક્ટ નીચલા મંદિરે અને અહીંયા આપણે રીલ શૂટ કરશું. આપણે નીચે ઉતરવામાં હવે ટાઈમ બહુ વેસ્ટ ન કરતા અને જલ્દી જ આવી કારણ કે જો અહીંથી ને ધીમે ધીમે જઈશું તો નીચે પાછી ગળદી થઈ જાય છે. એટલે જો આપણે હરવે હરવે ઉતરતા જઈએ હું ગપુર ફૂલ સ્પીડમાં જો હવે. તો મિત્રો આપણે ચોટીલામાં પૈસાના ઝાડે આવતા રહ્યા છીએ. અને તે પહેલાં આપણે ઘણા સિક્કામાં લગાડ્યા હતા. અને અત્યારે તે જો આપણો યુવરાજ અને મારી પાસે 2 પાસે પડ્યા છે. તો હાલ યુવરાજ કોઈ એટલે પાણો. અને ઓલ ગેમ તો અમે એવી રીતના ટીચર હતા લગભગ આ ઈ જ સિક્કા છે મને એવું લાગે. અને જોઈ લો આખે આખું પૈસાનું ઝાડ છે. અને જો આ જો આપણા યુવરાજભાઈનો સિક્કો. અને જો મસ્ત મજાનું પૈસાનું ઝાડ છે. તો હાલો આપણો યુવરાજ હવે ચાલુ કરે છે સિક્કો લગાડવાનું. લોકેશન ગોતીને ભાઈ જો હવે લગાડે. તો હાલો હમણાં આપણે વારો આવે એટલે આપણે લગાડી દઈએ. તો મિત્રો હવે આપણો વારો આવતો રહ્યો અને આપણે યુવરાજને દેવી લે ભાઈ કરે આપણી બ્લોગિંગ. અને હવે લઈ લઈએ પાણો હાથમાં અને ચાલુ કરી નાખીએ. અને અહીંયા મસ્ત મજાનો ખૂતાડી દેવી. પડી ગયો ગાઈસ પડી ગયો હેઠો.
આવડો મોટો પાણો હાથમાં ન ફાવતો ને. બંધ કરીને વિડીયો. તો મિત્રો આપણે નીચે આવતા રહ્યા છીએ અને અહીંયા જો હજી જો ડેકોરેશન મસ્ત મજાનું કરી નાખ્યું છે. અહીં પા જુઓ તો જો તમને અહીં પાછી લોક દેખાડું કેવું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું તો જોઈ લો. મસ્ત મજાનું સંગાઈ નાખેલું છે. હાલો આપણે જો અમે ચંપલાની કાઢીને અંદર જઈએ. તો મિત્રો આપણે અહીંયા અંદર આવતા જઈએ ડેકોરેશન જુઓ કેવું મસ્ત મજાનું ડેકોરેશન છે જોઈ લો. કેવું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે જોઈ લો. તો આપણે જો આંબાજી દર્શન કરવા નહીં મેળ આવે આપણે આંબા સાઈડ જાવી છે જોઈ લો. કેવું મસ્ત મજાનું અહીંયા દર વર્ષે એવું મસ્તકાનું ડેકોરેશન કરે છે તમે વાત ન પૂછો. તો મિત્રો જો આપણે જે લોકેશન ઊભા છીએ ને એના આ મંદિરે અહીંયાથી જો આ કેવો ડુંગર દેખાય તમે ચેક કરી લો. જો મસ્ત મજાનો ડુંગર દેખાય જોઈ લો. કેવો આખો ડુંગર જો કેવો મસ્ત મજાનો છે. અને આપણે લોકેશન મસ્ત અને આપણે વિડીયો મસ્ત મજાના શૂટ કરી નાખ્યા છે. યુવરાજી લાયકી થઈ ગયો ને આપણે કરી નાખ્યા. તો હવે હું નોન સ્ટોપ ડાયરેક્ટ મિત્રો જોઈ ટાઈમ મળે ફોટા પાડવા જવું છે નગર ખરે. તો મિત્રો આપણે ફાઇનલી નીચે અવતારી આવ્યો પડ્યો આપણો હોન્ડાના. અહીંથી ડુંગરનો એક મસ્ત મજાનો વ્યૂ આવે છે જોઈ લો. અહીંથી કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે ડુંગરનો તો ચેક કરો તમે. અને આ આપણે ચોટીલાનો ડુંગર ને મારા કોઈ કંઈ કહેવા જેવું નથી કારણ કે બધાએ ડુંગર જોવેલો છે ને બધા આવેલા છે. અને આપણી પાસે મોટરસાઇકલની ચિઠ્ઠી ખોવાઈ ગઈ છે તો આપણે 800 ગ્રુપની દેખાડી અને પછી જઈશું ઘરે. આપણે જો આ હોય ને આપણે યુવરાજભાઈ ત્યાં લાગે આપણા હાથમાં કોઈ ડ્રાઇવિંગ ન આવે ગાઈશ. તો હાલો હવે જ આવી ઘરે. તો મિત્રો આપણે ચોટીલાથી આવતા રહ્યા છીએ અને જોઈ લો રવિ, વિશાલ, સાહિલ અને વિક્રમ અને આ પૂથો ગયો છે થોડોક બારો. અને હવે આપણે નવરાત્રી પહેલી એટલે આપણે ગરબીની રમશે. ગરબી તો નહીં રમે ખાલી છોકરીઓને ની બધા રંબાડશે. તો આપણે જોવા જ આવી તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો જ આવી આપણે એ. તો મિત્રો રાતના 12 વાગી ગયા અને જોઈ લો રવિની બધા વાગ્યા ઘરે. અને ઓલ પર જો સાહિલ મોટું દેખાડે જો સાહિલ, સાગર, પૃથો અને સોનો આપણે 5 જણા છીએ. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો. આ બ્લોગને કરું છું એન્ડ લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઈબ.